આ છે લસણ, આખી મેથી, ગુંદા અને કાચી કેરીનું અથાણું. એકદમ લાલ ચટક રહેશે. આગળના વિડીયોમાં મેં તમને ગુંદા અને કેરીની અથાણાની રીત બતાવેલી અને શીખાઉ પણ સરસ રીતે બનાવી શકશે. અથાણા સાચવવાની ટિપ્સ અને મસાલાનું માપ તમે જોઈ લો તો તમારા અથાણા ક્યારેય બગડશે નહીં ને બહુ સરસ રહેશે. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ચેનલ મારી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો. તો વધુ કંઈ નહીં કહેતા શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. અહીંયા મેં ખાટી કેરી લીધી છે. લાડવો દેશી કેરી આવે છે. ખાટા અથાણા માટે દેશી કેરીનો જ ઉપયોગ કરવાનો, જેથી એની ખટાશથી મેથી પણ ચડી જાય, લસણ પણ ચડી જાય. તો કેરીને બરોબર ધોઈ લેવાની છે. એમાં જે પાચ હોય એ કાઢી નાખવાનો છે. મેં અડધો કલાક પાણીમાં ડુબાડી અને ધોઈ લીધી. ત્યારબાદ ગુંદાને પણ લઈએ છીએ. ગુંદા સરસ મજાના કડક અને લીલા હોય એવા લેવાના. પાણીમાં બોળી એમાં જે ધૂળનો ભાગ હોય એ સાફ કરી લેવાનો છે અને ત્યારબાદ કાણાવાળા વાસણમાં થોડી વાર નીતરવા દેવાના છે. નીતરી જાય પછી કોટન કપડામાં એને બિલકુલ કોરા થવા દેવાના છે. હવે કોરા થઈ ગયા પછી કેરીની છાલ ઉતાર્યા વગર જ આપણે આથીને બનાવવાના છે. આગળના વિડીયોમાં મેં તમને છાલ સાથે પણ આથ્યા વગર બતાવેલું. તો છાલ ઉતારવી હોય તો તમે ઉતારી પણ શકો છો. આમાં મેં છાલ રાખી છે. ગોટલીનો ભાગ કાઢી નાખવાનો છે અને જરૂર મુજબ એના કટકા કરવાના છે. બહુ મોટા કટકા નથી કરવાના. નાના હશે તો સરસ રીતે અથાઈ પણ જશે. 1 ટેબલ સ્પૂન હળદર અને 1 ટેબલ સ્પૂન મીઠું. મીઠું થોડું વધારે ઉમેરવાનું છે. મેં બીજું ઉમેરી પણ દીધું છે. એવી રીતે ઉછાળ કરીને 5 કલાક રાખવાનું છે. વચ્ચે 2-2 કલાકે ઉછાળવાના છે. ઢાંકણું ઢાંકીને રહેવા દઈએ છીએ. 5 કલાક પછી તમે જોઈ શકો છો કે પાણી બધું નીકળી ગયું છે અંદરથી. હવે એને ચાળણીમાં લઈ અને નિતારી દઈએ છીએ. બરોબર નીતરી જાય એટલે એક પેપર પાથરી એના ઉપર કપડું રાખવાનું છે, જેથી કરીને નીચેનો ભાગ ખરાબ ન થાય અને એને નેચરલી સુકાવા દેવાના છે. આપણે મીઠું વધારે નાખેલું એટલે એ જ પાણીમાં અડધો કપ મેથીને 4 થી 5 કલાક પલાળવાની છે. મેથીને વધારે નહીં પલાળવાની, નહીં તો બહુ વધારે પડતી પલળી જશે તો સ્મેલ આવ્યા કરશે. તો એને પણ ઢાંકણું ઢાંકી છોડી દઈએ છીએ. ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈએ. મેં અહીંયા 4 કપ તેલ ગરમ કર્યું છે. 1/4 કપ મેથીના કુરિયા અને 1/4 કપ રાઈના કુરિયા લીધા છે. એને ફરતે ઉમેરી દઈએ છીએ. 1 ટેબલ સ્પૂન હિંગ ઉમેરીએ છીએ અને વરિયાળી અને કચરેલા ધાણા ઉમેરી દઈએ છીએ. તમે કલોંજી પણ ઉમેરી શકો, મેં સ્કીપ કરી છે. તેલને બરોબર ગરમ થવા દેવાનું. ગરમ થાય એટલે થોડું રેડીને ચેક કરવાનું. આ શીખાવ માટે છે. અને હવે ચેક કરીને ઉપરથી બધું નાખી દેવાનું. તરત ઢાંકણું ઢાંકીને ઠંડુ થવા દઈએ. ઠંડુ થયા પછી મેં અડધો કપ કાશ્મીરી મરચું, 2 ટેબલ સ્પૂન મીઠું. મીઠું હંમેશા શેકીને જ લેવું. હું કાયમ શેકીને ઠંડુ કરીને રાખતી હોઉં છું, જેથી કરીને ભેજનો ભાગ હોય તો તમારા અથાણાને ન બગાડે. મિક્સ કરી લઈએ છીએ અને આ મસાલો તૈયાર છે. એને સાઈડમાં મૂકી દઈએ. હવે લસણની કળીઓને ફોલી દઈએ છીએ. તો લગભગ અડધો કપ જેવી આ કળી થઈ છે. એના ટુકડા કરી લેવાના છે. 2 ટેબલ સ્પૂન તેલ લેવાનું છે અને એમાં કળીને શેકી લેવાની છે. એકદમ ધીરો તાપ રાખવાનો છે. જો તાપ તમે ફાસ્ટ રાખશો તો એકદમ ઝડપથી બળી જશે અને સ્મેલ આવશે. એટલે ધીરા તાપે એને હલાવ કરવાની છે. આછી ગુલાબી થાય અને પાણીનો ભાગ બળી જાય, તેલમાંથી તડ અવાજ બંધ થાય ત્યારે એને બંધ કરી અને ઠંડુ થવા દેવાની છે. ગરમ ક્યારેય ઉમેરવાની નથી અને આ તેલ સાથે જ ઉમેરવાની છે. તો હવે ગુંદાના જે ઉપરના ભાગ હતા એ પણ કાઢી લીધા છે. ગુંદાને ટીચી મીઠા સાથે છરી અંદરથી નાખી અને થળિયાને કાઢી લઈએ છીએ અને 1 ચમચી મીઠું નાખી અને રહેવા દઈએ છીએ. તો ગુંદા મારા 150 ગ્રામ થયા છે. અહીંયા છાડિયા પણ સુકાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે એકદમ કોરા થઈ ગયા છે. હવે પલાળેલી મેથી પણ ફૂલી ગઈ છે. 5-6 કલાકમાં એને 2-3 વાર પાણીથી ધોઈ લેવાની છે, જેથી ખરાબ સ્મેલ આવતી હોય તો નીકળી જાય. ધોયા પછી એને કપડા ઉપર પાથરી દેવાની છે. નેચરલી સરસ રીતે તમે જોઈ શકો છો કે આ સરસ ફૂલી જાય છે અને પાણી પણ ચોખ્ખું મેં 2-3 વાર ધોઈ લીધી છે. કપડા ઉપર એને સૂકવીએ છીએ. વચ્ચે હાથ ફેરવવાનો છે, જેથી ઝડપથી સુકાઈ જાય. તો છાડિયાનું માપ અહીંયા 250 ગ્રામ થયું છે. 150 ગ્રામ ગુંદા અને 250 ગ્રામ છાડિયા. હવે તૈયાર થયેલો મસાલો ધીરે ધીરે ઉમેરીએ છીએ. ઠંડી થયેલી લસણની કળીઓ તેલ સાથે ઉમેરવાનું છે ને અહીંયા જોઈ શકો છો 2 ફાળચા કરી લીધા છે.
એના ઉપર પણ મસાલો ઉમેરી દેવાનો છે. મિક્સ કરી લઈએ છીએ. ધીરે ધીરે મિક્સ કરશો તો સરસ રીતે થઈ જશે. ને આ હવે મેથી પણ સરસ રીતે ડ્રાય થઈ ગઈ છે. હાથમાં ચેક કરી લેવાનું, હાથમાં ન ચોંટવી જોઈએ. એની અંદર થોડોક મસાલો ઉમેરીને પહેલાં મિક્સ કરી લઈએ છીએ, જેથી મસાલો બરાબર અંદર મિક્સ થઈ જાય. મસાલો મિક્સ કર્યા પછી એને પણ જે અથાણું તૈયાર થયેલું એમાં ઉમેરી દેવાની છે અને હવે મિક્સ કરી લેવાનું છે. આપણે મસાલો બનાવ્યો ત્યારે થોડુંક જ 1 કપ જેવું તેલ ઉમેરેલું અને બાકીનું ઠંડુ થયેલું તેલ હવે જે મસાલો તૈયાર થયો છે એની ઉપર રેડી દેવાનું છે. અને તમારે જો ખૂટે તેલ તો એને ગરમ કરી અને ઠંડુ કરી પછી જ ઉમેરવાનું છે. અને આ અથાણું મિક્સ કરી અને 5 થી 6 કલાક ઢાંકીને રહેવા દેવાનું છે. પછી જ બોટલમાં ભરવાનું. જ્યારે પણ તમે અથાણાં ભરો તો કાચની બરણીમાં ભરવાના. એને ધોઈ તડકે તપાવીને ચોખ્ખી કરી લેવાની. ત્યારબાદ આજુબાજુથી ભર્યું હોય અને કપડાથી સાફ કરી લેવાની અને ઢાંકણું ઢાંકીને તેલથી ડૂબાડૂબ રાખવાની. આટલું ખાસ ધ્યાન રાખવાનું. ને અથાણાં તમારે લાલ ચટક રાખવા હોય તો ફ્રીજમાં સ્ટોર કરવાના તો બહુ સરસ રહેશે. અને બહાર રાખો તો તેલથી ડૂબાડૂબ રાખવાના. બહારની હવા અડે એટલે થોડોક કલર બદલાતો હોય છે, તો થોડા અથાણાં જ્યારે તમે જોઈએ તો બહાર કાઢવાના, બાકીના ફ્રીજમાં સ્ટોર કરવાના. મિત્રો, તમે તેલની જગ્યાએ સરસ્યું પણ ઉપયોગ કરી શકો છો. વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ લખજો, જેથી મને ખબર પડે વ્યુઅર્સ મારા ક્યાંથી જોઈએ છે. રેસીપી જોઈ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. લોકો સુધી વહેંચજો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય. ટેક કેર. બાય બાય.